રાધે રાધે મિત્રો, જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારા પીએફના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. એટલે જેવી ઉમંગ એપ્લિકેશન ઓપન કરો એના પછી એમાં EPFO ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં EPFO ઇન ડિપાર્ટમેન્ટ્સ કરીને જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું છે. જેવા ક્લિક કરો એના પછી તમારે એમાં વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે વ્યૂ પાસબુક ઉપર ક્લિક કરો એના પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી વેરીફાઈ વિથ TOTP ઓપ્શન જોવા મળી જશે. આ ઓપ્શન નવો આવેલો છે. એટલે તમારે વેરીફાઈ વિથ TOTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી TOTP તમને મોબાઈલમાં જોવા મળી જશે. એના પછી તમારે એમાં યુઝ TOTP ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા તમે યુઝ TOTP ઉપર ક્લિક કરો એના પછી તમારે OTP સબમિટ કરી લેવાનો. એટલે પછી તમે જેટલી પણ કંપનીમાં કામ કરેલું હોય એ બધી જ કંપની જોવા મળી જશે. એમાંથી જે પણ કંપનીના PFના રૂપિયા જોવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે પછી તમને ટોટલ અત્યાર સુધીમાં કેટલા PFના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. અને એમાં પણ એમ્પ્લોયી શેર, એમ્પ્લોયર શેર અને પેન્શન કન્ટ્રીબ્યુશનમાં કેટલા PFના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે. એટલે હવે જો તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા PFના રૂપિયા ઉપાડવાના હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા PFના રૂપિયા તમે ઉપાડી શકો. અને જો તમારે એમ્પ્લોયર શેરના PFના રૂપિયા ઉપાડવાના હોય તો જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ એમ્પ્લોયર શેરના PFના રૂપિયા ઉપાડી શકો. અને પેન્શન કન્ટ્રીબ્યુશનના PFના રૂપિયા જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ ઉપાડી શકો. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા PFના રૂપિયા જોઈ શકો. હવે જો કોઈ તમારા PF એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું PFનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.